તાપી જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારી એચ.એન. શાહે જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ દરમિયાન આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે નિષ્ણાતો અને અગ્રેસર ખેડૂતો દ્વારા માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવશે। કૃષિ મેળામાં કૃષિ સેમિનાર, પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મુલાકાત, પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે। આ રવિ કૃષિ મહોત્સવમાં ઘણી સહાયલક્ષી યોજનાઓ પણ એની માટે પણ પ્રોત્સાહન મળ્યું છે। તે પ્રોત્સાહન પેટે મને પણ શું કહેવાય તો ઓર્ગેનિક સર્ટિફિકેશન અને તે બધી પણ સહાય મળે છે મને। અને મારો મુખ્ય પાક છે કૃષિ સીડલેસ લેમન છે અને એ સીડલેસ લેમનમાંથી હું એનું મૂલ્યવર્ધન કરીને સારી આવક મેળવી રહ્યો છું। આજે 7 તાલુકાઓમાં આ કૃષિ મહોત્સવ 2 દિવસ દરમિયાન ઉજવવાનો છે અને એ દરમિયાન અનેક વૈજ્ઞાનિકોને હાજર રાખીને કૃષિ ઉત્પાદનો વિશેની માહિતી, એની વૈજ્ઞાનિક અભિગમ, સાથે સાથે ખેડૂતોના જે જમીનોની પ્રતો છે એનું પણ કેવી રીતે આયોજન કરી અને એનું પૃથ્થકરણ કરીને કયા પ્રકારના તત્વોની એમાં જરૂરિયાત છે, ઉણપ છે વગેરેનું માર્ગદર્શન કરી ખેડૂત વધુમાં વધુ સમૃદ્ધ થાય અને દેશ અને દુનિયાને સમૃદ્ધ કરે એ દિશામાં આપણે અગ્રેસર થઈએ।